આજવા રોડ પર ગંભીર અકસ્માત, કારની ટક્કરે બાઇક સવાર યુવક મહિલા ગંભીર, કાર ચાલક પોલીસ કર્મચારી હોવાની પ્રાથમિક માહિતી। વડોદરાના આજવા રોડ પર મોડી સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। કારની ટક્કરથી બાઇક પર સવાર યુવક અને મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો અને તે પોલીસ કર્મચારી હોવાની પણ ચર્ચા છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરમાં આજવા રોડ પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર બાઇક પર સવાર યુવક અને મહિલાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ ડાયલ 112 પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવક અને મહિલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા અને પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, તેમજ તે પોલીસ કર્મચારી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। જો કે આ બાબતે અધિકૃત પુષ્ટિ હજુ બાકી છે। પોલીસે અકસ્માતના કારણો, કાર ચાલકની સ્થિતિ અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।